સો વાર કાશીને એકવાર પ્રાચીન કહેવત મુજબ આ તીર્થ સ્થાન અનેરું છે। અહીં સરસ્વતી નદી આવેલી છે। આ નદીમાં લોકો પિંડદાન કરતા હોય છે, અસ્થિ વિસર્જન કરતા હોય છે। આ નદીના હાલ તો ગંદકીથી ભરાયેલી છે ને ત્યારે કહેવાય છે કે 100 વાર કાશીને એકવાર પ્રાચી। અહીં લોકો મોક્ષ અને પિતૃ તર્પણ માટે આવે છે, જે નદી હાલ ગંદી છે। એબાભાઈ સાત્રોલિયા, ગામ આણંદપારા। અહીંથી મારું ગામ 7 કિલોમીટર દૂર છે। અહીંયા પ્રાચી અઠવાડિયે એક દિવસ દર્શન માટે આવીએ અથવા પીપરે પાણી રેડવા માટે આવીએ છીએ। આ એક જગ્યા એક પુરાણી જગ્યા છે, જે 100 વાર કાશી એક વાર પ્રાચી એવું મહત્વ આપેલું છે। આ જગ્યા ચોખ્ખી પવિત્ર હોવી જોઈએ। સરકારશ્રીની પણ એવી દરેક ગામજનોને બધાને કીધેલું છે કે ગામ સ્વચ્છ, નદી સ્વચ્છ તો આરોગ્ય સ્વચ્છ રહે। તો આ નદી અતિ પવિત્ર નદી છે, જે સરસ્વતી નદી તરીકે પ્રખ્યાત છે। તો આ નદીને આજુબાજુના જે રહેઠાણ વાળા લોકો છે તે ગંદકીનું પ્રદૂષણ વધારે પડતું કરે છે। તો એને પણ સરકાર દ્વારા પણ, તંત્ર દ્વારા પણ, ગામ લોકો દ્વારા બધાને ખાસ વિનંતી કે આ એક આપણી પવિત્ર નદીને સ્વચ્છ રાખીએ। તે જળ નબળું તો આપણું મન નબળું, શરીર નબળું। તો આ એક મહત્વની નદીને આપણે સારી રીતે સ્વચ્છ રાખીએ એવું અમારું માનવું છે। તેમજ આ જગ્યા આપણે સોમનાથથી 25 કિલોમીટર દૂર છે। આ અતિ પુરાણી જગ્યા જ્યાં ભગવાન કૃષ્ણએ પીપળો રોપેલો છે, હાલ હજી મોજૂદ છે। આ પીપળાની અત્યારે સાનિધ્યમાં આપણે આજુબાજુના ગામ તથા દેશ વિદેશથી લોકો આ પાણી રેડવા માટે તેમજ તર્પણ કરવા માટે આવે છે। તો આ નદી પવિત્ર થાય, આનો તંત્ર જાગે, એ માટે અમારે ગામજનો તથા આજુબાજુ। મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી, સ્ટેટ સેક્રેટરી, ગુજરાત આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન। ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સૂત્રાપાડા તાલુકાનો એક પ્રાચી પવિત્ર યાત્રાધામ છે। કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, જ્યાં લોકો મોક્ષ અને પિતૃ તર્પણ માટે અહીંયા આવે છે। અને લોકો શ્રદ્ધાળુ લોકો છે કે જે અહીંયા આ વિધિ કરી અને પોતાના પિતૃને મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિધિઓ થાય છે। ઘણા સમયથી આ પ્રશ્ન છે અહીંયા પ્રાચી મુકામે છે કે અહીંયા જે ગંદકી છે, આ પવિત્ર નદી ગણાય છે, પણ અહીંયા પવિત્રતાનું નામ કંઈક અલગ કર્યું હોય એવું લાગે છે। અહીંયા નદીની અંદર એટલી બધી ગંદકી છે કે બહારના લોકો આવે અને અહીંયા પ્રાચીની જે મહિમા છે એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થાય છે। લગભગ કાગળ ઉપર હોય એવું લાગે છે। જો પ્રવાસન વિભાગ દ્વારા અહીંયા પવિત્ર યાત્રાધામ છે કે જો લોકોની શ્રદ્ધા અહીંયા હોય અને અહીંયા પણ જો આવો વિકાસ ન થતો હોય અને આવી ગંદકી હોય તો બહારના લોકો આ જે પવિત્ર નદીની જે વિધિ અને પૂજા કરે છે તો એ અહીંયા થોડુંક એવું વિચારવા જેવું છે કે આ જે છે જે સરકાર સુવિધા આપે છે અહીંયા પહોંચતી નથી એવું લાગે છે।